પ્રાચીન ભારતનો યુગ, જંગલોની હરિયાળી, સ્વચ્છ નદીઓનો ગર્જના કરતો અવાજ અને સવારની હવામાં મંત્રોનો મધુર વળવો. તે સમયે ભારતને તપ ભૂમિ કહેવામાં આવતું હતું, કારણ કે અહીંના ઋષિઓના આશ્રમ, જ્ઞાન અને સંસ્કૃતિના મંદિરો હતા. નર્મદા નદીના કિનારે આવેલું ઋષિ વશિષ્ઠનું આશ્રમ એ દેશનું સૌથી પ્રખ્યાત ગુરુકુળમાંનું એક હતું. રાજકુમારોથી લઈ સામાન્ય ખેડૂતના પુત્રો સુધી દરેક જણ અહીં શિક્ષણ મેળવવા માટે આવતા હતા. ગુરુકુળનો પહેલો નિયમ બ્રહ્મચાર્યનું પાલન કરવાનો હતો. આરસી વશિષ્ઠ કહે છે કે બ્રહ્મચાર્ય એ ઢાલ છે જે સાધકને બાહ્ય અને આંતરિક દુશ્મનોથી રક્ષણ આપે છે. ચંદ્રવીર રાજ્ય સૂર્યગર્ભના રાજા વિક્રમસેનના એકમાત્ર પુત્ર હતા. તેઓ બાળપણથી જ તેજસ્વી પરંતુ સ્વભાવે જિજ્ઞાસુ હતા અને તેમણે યુદ્ધ, ધનુર્વિદ્યા અને રાજકારણની કળાનું પ્રાથમિક શિક્ષણ મહેલમાં મેળવ્યું હતું. પરંતુ રાજાએ નક્કી કર્યું કે તેમનો પુત્ર જ્યાં સુધી તેના મન પર વિજય ન મેળવે ત્યાં સુધી એ સિંહાસન માટે લાયક નથી. તેથી 14 વર્ષની ઉંમરે તેને વશિષ્ઠના આશ્રમમાં મોકલવામાં આવ્યો. ગુરુકુળના વિદ્યાર્થીઓ આશ્રમના કાદવવાળા રસ્તાઓ, ઝૂંપડીઓની હરોળ અને ખુલ્લા આકાશ નીચે ધ્યાનમાં મગ્ન હતા. ગુરુકુળમાં જીવન રાજવી મહેલની જેમ બિલકુલ વિપરીત હતું. કોઈ વૈભવી નહોતું. ખોરાક ફક્ત જવની રોટલી, દૂધ, ફળો, સૂવા માટે ઘાસની ચાદરો અને પહેરવા માટે સાદા કપડાં હતા. પહેલા દિવસે આરસી વશિષ્ઠે બધા વિદ્યાર્થીઓના નવા વિદ્યાર્થીઓને ભેગા કર્યા અને કહ્યું કે બ્રહ્મચાર્ય એટલે મન, વાણી અને ક્રિયામાં શુદ્ધતા. સ્ત્રીઓથી દૂર રહેવું એ તેનો અડધો જ ભાગ છે. વાસ્તવિક બ્રહ્મચાર્ય એટલે ઈચ્છાઓ અને વાસના પર નિયંત્રણ. ચંદ્રવીરે મનમાં પ્રતિજ્ઞા લીધી કે હું મારા જીવનની જેમ આ પ્રતિજ્ઞાનું પાલન કરીશ. થોડા મહિના પછી વસંત આવ્યો. જંગલમાં ફૂલો ખીલ્યા અને હવામાં સુગંધ ફેલાઈ ગઈ. ગામડાની છોકરીઓ નદી કિનારે ફૂલો ચૂંટતી હતી. તેમાંથી એક અનન્ય હતી જેનું સ્મિત અને હાસ્ય વાતાવરણને મધુર બનાવી રહ્યું હતું. ચંદ્રવીરનું મન એક ક્ષણ માટે વિચલિત થઈ ગયું, પરંતુ બીજી જ ક્ષણે તેને ગુરુદેવના શબ્દો યાદ આવ્યા. જેમ એક નાનું કાણું હોડીને ડૂબાડી શકે છે, તેવી જ રીતે એક ક્ષણનું આકર્ષણ આખી સાધનાને ડૂબાડી શકે છે. ચંદ્રવીર પોતાની નજર નીચી કરીને ત્યાંથી દૂર ચાલ્યો ગયો. તેને સમજાયું કે મન પર પહેલો વિજય મેળવવો સહેલો નથી, પણ શક્ય છે. 1 વર્ષ વીતી ગયું. રાજા વિક્રમસેન પોતાના પુત્રને મળવા આવ્યા. તે પોતાની સાથે શાહી વસ્ત્રો, ઘરેણાં અને સ્વાદિષ્ટ વાનગીઓ લઈને આવ્યા. રાજાએ કહ્યું, દીકરા, આ બધું તારા માટે છે. ત્યારે ચંદ્રવીરે હસતા હસતા જવાબ આપ્યો, પિતાજી, જ્યાં સુધી મારી બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા છે ત્યાં સુધી હું સાદા વસ્ત્રો પહેરીશ અને સાદું ભોજન ખાઉં છું. રાજવી સુખો એ મારી તપસ્યાની શક્તિ ઘટાડશે. રાજાની આંખોમાં અભિમાન દેખાતું હતું. એક દિવસ આશ્રમના શિષ્ય અને તોફાની રીતે ચંદ્રવીરની સાદડી નદીમાં તણાવી દીધી. ચંદ્રવીરનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો, પણ તે અટકી ગયો. તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, અને જો કપડાં કે સાદડી ધોવાઈ જાય તો કંઈ ખોવાઈ જતું નથી, પરંતુ જો આત્મનિયંત્રણ ધોવાઈ જાય
તો બધું જ ખોવાઈ જાય છે. તે ક્ષણે તેને સમજાવ્યું કે બ્રહ્મચાર્ય ફક્ત વાસના પર નિયંત્રણ નથી, પણ ક્રોધ અને લોભ પર પણ વિજય છે. વરસાદની ઋતુ આવી. ભારે પવન અને ભારે વરસાદને કારણે નદી પૂરમાં હતી. વિદ્યાર્થીઓને દૂર જંગલમાં લાકડા કાપવા અને લાવવા પડ્યા. ઘણા શિષ્યો તો થાકીને બેસી પણ ગયા, પરંતુ ચંદ્રવીર ભૂખ અને થાકને દૂર કરીને પહેલા કાર્ય પૂર્ણ કર્યું. ગુરુદેવે કહ્યું, જે પોતાના શરીરને નિયંત્રણ કરે છે તે જ વિશ્વને નિયંત્રિત કરે છે. આમ 5 વર્ષ વીતી ગયા. ચંદ્રવીરનો ચહેરો તેજસ્વી થઈ ગયો. તેની આંખોમાં એક જાતની ચમક હતી. એક વાર સાંભળ્યા પછી તે કોઈ પણ શ્લોકને યાદ કરી શકતો હતો. યુદ્ધમાં, કળામાં તેની એકાગ્રતા એટલી હતી અને તેનું મન કલાકો સુધી ધ્યાન કરવામાં સ્થિર રહેતું હતું. મહર્ષિ વશિષ્ઠે કહ્યું, ચંદ્રવીર, બ્રહ્મચાર્યની શક્તિ તમને માત્ર શક્તિ જ નહીં, પરંતુ ધીરજ પણ આપે છે. એક દિવસ સમાચાર આવ્યા કે પડોશી રાજ્યના રાજાએ વિક્રમસેનના રાજ્ય પર હુમલો કર્યો છે. રાજા વૃદ્ધ હતો. સેનાનું મનોબળ નબળું હતું. ગુરુદેવ ચંદ્રવીરને આદેશ આપ્યો, દીકરા, હવે તમારી તપસ્વી શક્તિને ક્રિયામાં રૂપાંતરિત કરવાનો સમય છે. ચંદ્રવીર સેના સાથે યુદ્ધમાં ઉતર્યો. તેણે અદ્ભુત હિંમત બતાવી. તેને પોતાના ધનુષ્યથી દુશ્મનની રેખા તોડી નાખી. તેણે યુદ્ધના મેદાનમાં સૈનિકોનું મનોબળ વધાર્યું અને અંતે દુશ્મન રાજાને જીવતો પકડી લીધો. લોકોએ પૂછ્યું, તમે તેને કેમ ન માર્યો? ચંદ્રવીરે જવાબ આપ્યો, જેણે પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો છે તે કરુણાથી પોતાના શત્રુને હરાવી શકે છે. આ એક બ્રહ્મચાર્યની વાસ્તવિક શક્તિ છે. દુશ્મન રાજા શરમાઈ ગયો અને તેણે જીવનભર શાંતિ અને મિત્રતા જાળવવાનું વચન આપ્યું. ચંદ્રવીરે સિંહાસન સંભાળ્યું, પરંતુ તે ક્યારેય પોતાના આશ્રમ જીવનને ભૂલ્યો નહીં. તેણે રાજ્યમાં શિક્ષણ, સંયમ અને ધર્મનો પ્રચાર કર્યો. લોકો કહે છે કે બ્રહ્મચાર્યની શક્તિ ધરાવતા રાજાને કોઈ હરાવી શકતું નથી. આખરે ચંદ્રવીરે પોતાના જીવનમાં બ્રહ્મચાર્યની શક્તિનો ઉપયોગ કરીને સાબિત કર્યું કે આત્મનિયંત્રણ અને સંયમ ફક્ત આપણી માનસિક શક્તિમાં વધારો જ નથી કરતા, પણ જીવનના દરેક પડકારને પાર કરવાની શક્તિ પણ આપે છે. જો તમને આ વાર્તા પ્રેરણાદાયક લાગે તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે બધા સાથે મળીને આત્મવિશ્વાસની આ શક્તિને આપણા જીવનમાં લાગુ કરીએ અને દુનિયાને બતાવીએ કે વાસ્તવિક શક્તિ શું છે. આભાર.